તો જો ભાઈ, યા તો આ બેડ ઘણો સારો છે, કાં તો પછી મારી કમર ખરાબ થઈ ગઈ છે, ખબર નથી પડતી. કેમ કે જ્યારથી અહીંયા આવ્યો છું ને આ બેડ ઉપર સૂવું છું ને ત્યારે કમર દુખે છે. આપણા ઘરે તો કેમ નોર્મલી આપણે જમીન ઉપર સૂતાઈએ અથવા તો ખાટલા ઉપર સૂતાય તો ત્યાં એવું કાંઈ પ્રોબ્લેમ નથી આવતી, પણ આવા મોટા જે સ્પંજી ગાદલા છે ને એમાં કમર દુખે છે. શું પ્રોબ્લેમ છે ખબર નથી, 2-3 દિવસમાં ઠીક થઈ જાય તો સારી વાત છે, નહીં તો પછી આપણે લોકેશન ચેન્જ કરવું પડશે સુવાનું. સો હેલો, ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બાકી આજે રસ્તા ઉપર માણસો ઓછા દેખાય છે, કેમ કે આજે છે ગુડ ફ્રાઈડે, એટલે બધાને છૂટી હશે, નહીં તો આ રસ્તા ઉપર કોઈક ને કોઈક તો જાતું જ હોય. આજે જો માણસો બહુ ઓછા છે, પણ અમારા આ ભાઈને છૂટી નથી અને આજે પણ કામ છે, અને મને પણ છૂટી નથી, મને પણ કામ છે. બાકી આજે અમારી મક્કુ બહુ મસ્ત લાગે છે, ટોપ જોરદાર લાગે છે. બાકી આ ચેણો તો બદલાવેલા છે, આજે 2-3 બદલાયા છે સવારથી. હા, ફરી પાછા રસોડામાં પહોંચ્યા છીએ અમે, કેમ કે અહીંયા કને છે કાંદા બટેકા, જે અમારા ફેવરેટ હે ને, અને મક્કુ તો જો એના લોકેશન સુધી પહોંચી ગયા ને, એને કાંદા બટેકા જ ગમે છે. હવે ધીરે ધીરે એક બટેકું કાઢીને બહાર ફગાવશે, જોજો થોડી જ વારમાં. આ જો એક બટેકું લીધું, એ બારે રાખશે, જોજો. શું કરશો બટેકાનું? બટેકાને શું કરશો? હે, હા, બીજું લીધું. તો જો પૂરા 2 બટેકા બારે કાઢ્યા છે ને સાથે આ ટોપલી બારે કાઢી છે, પાછી રાખી દઈ. અને બાઈને અમારે નેચર્સ કોલ આવી ગયો છે, તો એની માં લઈ ગઈ છે એમને. અને આ જો મક્કુનો ફરી પાછો ચેણો બદલી ગયો, ને આજે એનો લગભગ આ કયો ચેણો હશે, 5મો કે 6થો ચેણો હશે નહીં એ મક્કુ? આજે તે રેકોર્ડ બ્રેક કરી નાખ્યા હે. અને જે આનો સેટ હતો ને ટોપનો, એ તો વહેલો ઉતરી ગયો છે. એના પછી 4 બીજા આવી ગયા, હવે મિસમેચ થઈ ગયો હે. સવારનો તો એટલી મસ્ત લાગતી હતી ને. અને હવે પહેલા દિવસ તો મામા પાસે જતી નથી, અને હવે તો મોજ પડી ગઈ મામા પાસે. મામા ઘણી બધી મોજ કરાવી લાગેલી. ફરી પાછી રસોડામાં પહોંચી ગઈ છે કાંદા બટેકા ખાવા. હે, કાલે મામા ઘણી રમાડી, ફરી પાછી કાંદા બટેકા કરીને પહોંચી ગઈ. પાપા પગલી મેં કીધી, જમ્પ મારતી આવશે, જમ્પ મારતી. અરે ડાન્સ નથી કરવો, હાલું એ. અરે અરે અરે, ઓહો હસેરી. હે, મારો ગદલો, મારો ગદલો, ગદલો. આપણા બધાનો ટાઈમ પાસ એટલું મસ્ત થઈ જાય રહ્યું ને આખા દિવસમાં, અને રમાડતા રમાડતા. સુઈ જા. જો તાર મમ્મી કેટલા મસ્ત ગીત ગાયરી એને. આજે જો ફોને બંધ કરી નાખ્યો હોય, અને ટોટલ મનીષા પાસે ને લગભગ 3 થી 4 ગીત હે. એક આ રાધે રાધે ચાલુ હોય, એ લાસ્ટમાં આવે, પણ આજે ખબર નહીં કેમ પેલું વગાડી નાખ્યું હોય એને મકુ. પેલું તો વાગે પારણિયું બંધાય હે, માં યશોદાજી ગાય, અને એના પછી કયું આવે, રામ રામ આવે, અને આ તો પછી લાસ્ટમાં આવે છેલ્લે. પણ આજે લગભગ હા કેસ ક્રિટિકલ લાગેલો એટલે પેલું આવી ગયું હોય. અને કંઈક વાર તો મનીષા કહે તો ફઈ અમને એમ કે અમને ઊંઘ આવી રહી સાંભળીને, પણ અમારી મકુ ના શું હોય. અને મકુ હા હમ જિદ્દી હે. કાંઈ એવું કાંઈ ના ના ના, હું તો માનું, તારી વાત નથી માનતો હું. સાચે માનું. એકલી એકલી વાત કરેલી જોતા. ભાઈ મને કામ દીધું જો તમે ગોળીઓ પકડીને બેસવાનું, એમ કે ગોળીઓને સરકી જાય છે, નીચે ટાઈલ છે ને એટલે ગોળીઓ પકડીને બેઠો છે. જો જ્યાં સુધી સુશે નહીં ત્યાં સુધી મને આમ જ પકડીને બેસવાનું. તો જો બાકી બધા લોકો સૂઈ ગયા છે, આપણે જાગીએ છીએ બાલ્કનીમાં. અને સિટીમાં કેવું હોય, સ્પેશિયલી મુંબઈ શહેરમાં બાલ્કનીની જગ્યા થોડીક નાની હોય. આપણા ગામડામાં તો ટેન્શન ના હોય, ઘર મોટા હોય, આંગણા મોટા હોય, પણ અહીંયા કને એવડા મોટા આંગણા ક્યાંથી લઈ આવવા ભાઈ. સિટીમાં તમે આ બાલ્કનીની સાઇઝ તો જુઓ, તો જો આટલો જ કંઈક સ્પેસ છે બાલ્કનીનો. અને ગામડામાં આપણે ઘર લેવાનું તો પહેલું શું વિચારી કે આંગણું મોટું જોઈશે આપણે, પહેલું આપણે આંગણું જોઈએ, પછી આપણે ઘરનો સ્પેસ જોઈએ. અને અહીંયા કને તો ઘર મળે એ બી મોટી વાત છે, કેમ કે અહીંયાનો ભાવ તમે સાંભળો તેમ થાય કે ભાઈ આ શું ભાવ છે. અહીંયા રેન્ટ તમે જોશો તેમ થાય કે ભાઈ શું રેન્ટ ચાલે છે શહેરમાં.
જેટલું આ મુંબઈ શહેરમાં ઘરનો રેન્ટ છે ને એટલું તો ગામડામાં આપણો રેન્ટ બી ભરાઈ જાય, રાશન બી આવી જાય અને બીજો ખર્ચો બી નીકળી જાય. એટલું તો ખાલી અહીંયા મહિનાનું રેન્ટ હોય. પણ જે લોકો મુંબઈમાં રહી ગયા છે એ લોકોને મુંબઈ જ ફાવશે, બીજા કોઈ શહેર અથવા તો ગામડામાં એટલે મજા નહીં આવે. કેમ કે આ એને કે ને માયાનગરી છે, ફાસ્ટ, એકદમ ફાસ્ટ ફોરવર્ડ. સવારથી ઉઠે એટલે ભાગદોડ ચાલુ થાય સાંજ સુધી. તો જે લોકો મુંબઈમાં વસી ગયા છે એ લોકોને મુંબઈ જ ફાવશે, બીજી જગ્યાએ સેટ નહીં થાય. તો અહીંયા જસ્ટ મેં બેસીને મારું એડિટિંગનું કામ પૂરું કર્યું છે. આ છે આપણો માઇક, આ છે કનેક્ટર ને આ છે પેન ડ્રાઈવ. તો ભાઈ આ જે માઇક છે ને ભાઈ આને ગમે તેટલો હું ખોલીને રાખું ને ફરી પાછો ગુજડો જ વળી જાય છે. અને મેં એને ભાઈ ઘણીવાર કોશિશ કરી એકદમ સારી રીતે રાખવાની, પણ રહેતો જ નથી. જેમ આપણા ઇયરફોન કેમ ગુચડો વળી જાય એમાં ફરી પાછી ગુચડો વળી જાય છે. અને આ જે પેનડ્રાઈવ છે ને આમાં અમારા ટ્રીપનો બધો ડેટા હતો. હર્ષદની પેનડ્રાઈવ છે, કારણ કે 16 GB છે. આ ફૂલ થઈ ગઈ હતી, મારા ફોનનો સ્ટોરેજ પણ ફૂલ થવા આવ્યો હતો. એટલો બધો ડેટા હતો. તો ફૂલ વિડીયો તો મેં ઓલરેડી મારા યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે, પણ હવે ધીરે ધીરે હું જે શોર્ટ્સ વિડીયો છે ને એનું વોઇસ ઓવર કરીને અપલોડ કરું છું, જે તમને શાયદ પસંદ આવશે. બાકી જો આ લોકો સુઈ ગયા તો એ બી હવે ઉઠી ગયા છે. કેટલા વાગે? 8 વાગે. તમે નતો સુતા? હે, મક્કુની મમ્મી નતી સુતી? મક્કુ તો સુવે, એનું તો ભાઈ એને લાયસન્સ છે સુવાનું. ના, તને સુવાનું લાયસન્સ નથી. હે મક્કુ, અમારું કામ કર. બસ બસ બસ, આટલી સ્માઇલ ઘણી આજ માટે. હે મક્કુ કે તમે સુઈ જશો તો ભાઈ અમારું કામ કોણ કરશે? હે, મારા કપડાં કોણ ધોશે? મારું જમવાનું કોણ બનાવશે? હે, સાચી વાત હે ને? અને ભાઈ હવે જો વાગી ગયા છે કંઈક 8. અને આ જે ઘડિયાળ ને ભાઈ કંઈક વાર મને એટલો ધોખો આપે ને ખબર ના પડે, કેમ કે આનો જે મોટો કાંટો છે ને એ બી અહીંયા સુધી છે. જોવામાં ક્યારેક ભ્રમ થઈ જાય કે આટલા વાગતા હશે શું સાચે. બાય ધ વે ગાઈસ, લોંગ વિડીયો કરતા અને શોર્ટ વિડીયો બનાવવામાં ઘણી બધી મુશ્કેલી આવે. 10 મિનિટનો લોંગ વિડીયો બરાબર 1 મિનિટનો શોર્ટ વિડીયો. કેમ કે આની અંદર જો તમે પંખા બંધ રાખવા પડે, કેમ કે જો પંખાનો અવાજ છે ને માઇક વધારે કેપ્ચર કરે, અથવા તો કોઈક બાઇક જતી હોય અથવા તો કોઈક ગાડી જતી હોય, કોઈક બોલતું હોય બેકગ્રાઉન્ડમાં, તો એનો અવાજ છે ને માઇક જલ્દી કેપ્ચર કરે. એટલે તો આપણે એનું પણ ધ્યાન દેવું પડે. આપણે વોઇસ ઓવર કરતા સારું વોઇસ ઓવર થઈ ગયું હોય અને કોઈક બેકગ્રાઉન્ડનો અવાજ આવી ગયો તો ફરી પાછું આપણે કરવું પડે, સારું મ્યુઝિક ફાઇન્ડ આઉટ કરવું પડે વિડીયોને રિલેટેડ. તો ઘણી બધી મગજમારી છે, ત્યારે જઈને 1 મિનિટનો શોર્ટ વિડીયો બનતો હોય છે. તો અમારી જે પ્રવાસની જે જર્ની હતી ને એ શોર્ટ વિડીયોમાં હવે અપલોડ થાય છે, તો તમને જરૂર ગમશે ભાઈ. ઘણી બધી મહેનત કરી છે એમાં. તો જો વાગી ગયા છે કંઈક 9:30 ને અમે લોકો જોતા હતા સેમ બહાદુર. પણ આ ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ એ છે કે અમારો મક્કુનો આજનો ફર્સ્ટ ચેણો પાછો આવી ગયો છે. અને હવે સેટ પૂરો થયો છે કપડાનો. હે, વચ્ચે કેટલા બધા ચેણા બદલી ગયા એને મક્કુ. હે, સવારના જો આ ચેણો હતો તો આખો સેટ મસ્ત લાગતો હતો અને ફરી પાછો આવ્યો છે. પણ કેટલા વાગે? 9:30 વાગે. પાછું ટાઈમિંગ એ મકુદારી. હા, હવે જમવાનો સમય થઈ ગયો ને તો જો હો. તો મકુએ જમી લીધું છે ને હવે સૂઈ ગઈ છે, અને એને હિંચોડવાનું કામ મને મળ્યું છે. એ બી એટલે દૂરથી જુઓ, કેમ કે જસ્ટ મેં મૂવી ખતમ કર્યું છે સેમ બહાદુર, અને હવે આ કામ મળ્યું છે. અને બસ થોડી જ વારમાં આપણું પણ જમવાનું થશે, કેમ કે 11 વાગી ગયા છે. તો જો આજનું જમવાનું લાગી ગયું છે, પણ મને ધીમે બોલવું પડશે કેમ કે મકુ ઉઠી ન જાય. ને અમે લોકો એને ભાઈ સાયલેન્ટલી આજે જમવાના છીએ. જમવામાં છે દાળ ભાત સાથે ગુલાબજાંબુ છે અને પાપડ છે. અને આ જે છે ને સાબુદાણાના એને, અને આજે સાબુદાણાના ગાંઠિયા બનેલા છે. તો મનીષા એમ કરી કે આલુ ના, સાબુદાણા નથી. સાબુદાણા ને આલુ બંને મિક્સ છે, સમજી ગયા ને? ઓકે. અને ભાઈ અહીંયા હે ને 2 દાળ બને, એક ગુજરાતી અને એક થોડીક તીખી, કેમ કે કેવલને ને ગુજરાતી દાળ ઓછી પસંદ આવે, તો અહીંયા 2 દાળ બની છે. અમારે તો સબ કુછ ચલતા હૈ, જો મિલા વો ચલતા હૈ. તો ચલો આપણે જમવાનું કરી. તો ચલો ભાઈ આપણું જમવાનું થઈ ગયું છે, અને હવે આપણે કરી વિડીયોને એડિટ અને અપલોડ. અને આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તો લાઈક કરજો, નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર. બાય. તો જો આપણું જમવાનું તો થઈ ગયું છે, પણ વેદા સૂઈ ગઈ હતી ને તો પાછી ઉઠી ગઈ છે. હવે પાછી ક્યારે શું છે એ બી ખબર નથી, પણ હમણાં તો રમવા લાગી ગઈ છે. લગભગ અડધો 1 કલાક તો રમશે જ નહીં મનીષા? હે, હવે તો કાંઈ નક્કી નથી કેટલા વગાડશે. અને મને તો ભાઈ બેટરી બી ફૂલ ચાર્જ લાગે છે અત્યારે. વેદા
હા